Hey there, subscribe to my channel and also press this bell icon so you never miss any update caused whenever we upload any new video. You'll get a notification on your phone. મીનાબેન અને હંસાબેન એ બંને 15 વર્ષથી મહિલા ગ્રુપ ચલાવે છે અને હોબીમાં જે આર્ટ ક્રિએટ કરતા હોય છે એ બહેનો જે આર્ટનું ભણેલા નથી પણ ઘરે રહી અને પોતાનો એક સમય કલા પાછળ આપી અને કલાને સર્જન કરતા હોય એવી વ્યક્તિઓને મહિલાઓને સાથે લઈને ચાલે છે, એક પ્લેટફોર્મ આપે છે અને ગાઈડન્સ આપીને ખૂબ અત્યારે જે શરૂઆત હતી એ લોકોની અને અત્યારે એ લોકો એટલા સરસ બહુ સરસ પુરુષોનું આયોજન થયું છે. મુખોટેમાં કલાકારો અને સિનિયર કલાકારો બધા સાથે મળીને અહીંયા શોમાં ભાગ લે છે. એ બહુ આનંદની વાત છે. સિનિયર કલાકારો સાથે નવોદિત કલાકારોની એમનો એક્સપિરિયન્સ અને કામ વિશેની જે બાબતો જાણવાથી શીખવા મળે છે એના માટે એક બેસ્ટ પ્લેટફોર્મ છે અને ગ્રુપ શોને હું વધારે મહત્વ આપું છું કે જેમાં બહુ લોકો આવે છે, અલગ અલગ લોકો એકબીજા સાથે ઇન્ટરેક્ટ કરે છે, વિવિધ પ્રકારના કામ એમાં જોડાયેલા છે. બકુલભાઈ ઓગણથી આવેલા છે, બહુ સિનિયર આર્ટિસ્ટ છે અને એમનું કામ આગળ વધી શકશે. તો આવા બધા લોકોના અનુભવો જે નવોદિત કલાકારોને મળે અને એ એમના કામમાં વધારે પરિપક્વ થાય એ આવી મુખ્ય હેતુ છે. અને એ લોકોને સારું પ્લેટફોર્મ મળે, એનો કોન્ફિડન્સ બિલ્ડઅપ થાય અને પ્રોપર રીતે એ લોકો કામ કરે. એ બીજી પણ એક દીકરીનું કામ છે જેને મેક્સિમમ બહુ સુંદર કામ કર્યું છે. વચ્ચે આવે છે ત્યારે એનો પોતાનો એક આત્મવિશ્વાસ ઉન્નતિ થાય છે. કામ કરવાની અંદર એનો ઇન્વોલ્વમેન્ટ આખું લેવલ ચેન્જ થઈ ગયું છે. જ્યાં સુધી તમે લોકોના સંપર્કમાં નથી આવતા ત્યાં સુધી હું સીએન ફાઇન આર્ટ્સમાં એટીડીનો કોર્સ ખતમ કરીને અત્યારે પેઇન્ટિંગમાં 3rd યરમાં હું અભ્યાસ કરી રહ્યો છું. આ મારું પહેલું ગ્રુપ એક્ઝિબિશન છે જે મુખોટ આર્ટ ગેલેરીમાં 22-27 તારીખ સુધી થઈ રહ્યું છે. તેમાં મારા ગ્લાસ પેઇન્ટિંગનું એક્ઝિબિશન જેમાં 5 ગ્લાસ પેઇન્ટિંગ મૂક્યા છે. એમાં ગ્લાસ કલર્સને યુઝ કરીને મેં 12x12ના ગ્લાસ ઉપર મારે થોડી છબીને પ્રસ્થાપિત કર્યું છે
એ ઉપર હું વોલ પેઇન્ટિંગ્સ ને પોર્ટ્રેટની બધું બી ઓર્ડર વખતે કરતો આવું છું. એ સિવાય મેં ઘણા બધા પેઇન્ટિંગ્સ બી કર્યા છે, જેમાં હનુમાનની સિરીઝ ઉપર હું કામ કરી રહ્યો છું. મુખર્જી આર્ટ ગેલેરીના ફાઉન્ડર છે અને એમની દીકરી નીલુ. એ બંને જણે આજે એક આ મુખર્જી આર્ટ ગેલેરી જે ઓપન કરેલી છે એમાં એ ઘણા બધા કલાકારોને અહીંયા લાવવાનો પ્રયત્ન કરે છે અને એક અહીંયા ગેલેરીમાં પ્રદર્શન કરવું એ એમને પ્લેટફોર્મ આપે છે એ બહુ અગત્યનું છે. કારણ કે અત્યારે પ્લેટફોર્મ લેવું એ રૂપિયા વગર ક્યાંય મળતું નથી પ્લેટફોર્મ. એટલે એ જે બધા નાના મોટા પછી વડીલો આર્ટિસ્ટોને અહીંયા ભેગા કરીને જે એક્ઝિબિશન કરે છે અને એ જે એક્ઝિબિશનમાં ફોટોગ્રાફરે છે, નાના બાળકો હોય છે, ક્યારેક નાના સ્ટુડન્ટો પણ હોય છે અને સિનિયર આર્ટિસ્ટોને પણ અહીંયા એમને એક પ્લેટફોર્મ આપ્યું છે. સંગીતા રાઠોડ છે અને મને ચારકોલ પેન્સિલ અને નોર્મલ પેન્સિલમાં પેઇન્ટિંગ બનાવવા ગમે છે. આ ફિલ્ડ મેં 2021 લોકડાઉન પછી મેં સ્ટાર્ટ કર્યું. પહેલાં મને નોર્મલ આવડતું હતું પણ મેં મોબાઈલમાંથી જોઈને આ બધું શીખી છું અને હું 2021થી આ પેઇન્ટિંગ બનાવવાનું સ્ટાર્ટ કર્યું છું, જેમાં મને બધા જ પ્રકારના પેઇન્ટિંગ બનાવવાનું ગમે છે. જેમાં હું સૌથી વધુ ચારકોલ પેન્સિલ, ચારકોલ પાવડર અને નોર્મલ પેન્સિલથી પેઇન્ટિંગ બનાવું છું અને ખાસ કરીને મોટે ભાગે પોર્ટ્રેટ બનાવું છું. અને મુખર્જી આર્ટ ગેલેરીમાં મારું પહેલું ગ્રુપ એક્ઝિબિશન છે જે 22થી 27 તારીખ સુધી ઓપન રહેશે, જેમાં કલા રસિકો તમે જોવા અચૂક